આજે આપણે બનાવવાના છીએ ટેસ્ટી ચણા ચાટ. તમે જોઈ શકો છો. એના માટે એક વાટકો લેવાનો છે. એમાં તીખું મરચું નાખવાનું છે, ધાણા જીરું નાખવાનું છે, હળદર નાખવાની છે, ગરમ મસાલો નાખવાનો છે, કાશ્મીરી મરચું નાખવાનું છે, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે, પાણી નાખવાનું છે મસાલો દાજે નહીં એના માટે સરખું મિક્સ કરી દેવાનું છે એકદમ. તમે જોઈ શકો છો. ગેસ ચાલુ કરવાનો છે, કઢાઈ મૂકવાની છે, 2 ચમચા તેલ નાખવાનું છે, તેલ ગરમ થવા દેવાનું છે, જીરું નાખવાનું છે. તેલ ગરમ થાય એટલે જીરું ઉપર આવવા માંડે એટલે એમાં હિંગ નાખવાની છે, આદું ખમણી નાખવાનું છે થોડુંક, એમાં તમને પસંદ હોય એટલું. હવે આપણે મિક્સ કરેલો મસાલો નાખી દેવાનો છે, પાણી નાખીને રાખ્યો છે દાજે નહીં એના માટે. તો હલાવતા રહેવાનું છે મસાલાને. તેલ ઉપર આવે ને ત્યાં સુધી ગરમ કરવાનું છે. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે ને. હવે ચણા નાખવાના છે. મેં 6 થી 7 સીટી વગાડીને આખી રાત પલાળીને રાખ્યા હતા. તમે જોઈ શકો છો. હવે ગેસ બંધ કરી દેવાનો છે. છાટ નાખવાનો છે એકદમ મિક્સ કરી દેવાનું છે. એકવાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે. એવો ચાટ ચણા તૈયાર થશે. ડુંગળી નાખવાની છે, સુધારીને રાખી છે. ટમેટું ઝીણું સુધારીને રાખ્યું છે. લીલા મરચાં રાખ્યા છે ઝીણા સુધારીને. કોથમરી રાખી છે સુધારીને. બટેટા બાફેલા છે ઝીણા સુધારીને. અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. પછી બધા ચણા નાખી દેવાના છે એમાં. એકદમ મિક્સ કરી દેવાનું છે બધા નાખીને ચણા. તમે ધારો તો લીંબુ નાખવાનું. પછી મિક્સ કરી દેવાનું આવી રીતે. એકદમ ટેસ્ટી ને બહુ સરસ થાય છે. તમે એકવાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે એવા બને. તો આ રીતે મિક્સ કરી દેવાનું છે. એકદમ મિક્સ થઈ ગયા છે. જરૂરથી ટ્રાય કરજો ચણા ચાટ.